કાકીએ કુકિંગ શો માં ભાગ લીધો છે, એ વિશે વાત ચાલે છે. કાકા શું નામ હતું કુકિંગ શો નું? ખાઓ ખઉદરે. હા, એટલે પછી થયું શું? પછી તો પછી આને કઈક ડીશ બનાવી હતી. કઈ બનાવી હતી? પેલી મિક્સ ડીશ બનાવી હતી ને મેં. એમાં કેવું હતું કે એ છે ને રાજગરા હોય, પછી કિસમિસ, પછી મેંદો નાખવાનો, પછી બદામ હોય, તેલ હોય અને ઉપરથી છાશ નાખવાની, પછી થોડોક ચોકલેટ સોસ, પછી એના ઉપર પિસ્તા, મેયોનીઝ, થોડીક અડદની દાળ આમ ભભરાવાની. કાકી બોલ, આવું કઈક બનાવ્યું એને તો એની અને કે મારા સમ કરીને લોકોને બબ્બે ચમચીઓ ખવડાવી દીધી. અને યુ વોન્ટ ટુ બિલીવ, આકરા પાણી એ લોકો ચડી ગયેલા. શૂટિંગ વાળા એકબીજાને લાફા મારેલા, ઉગ્ર સ્વભાવના થઈ ગયેલા બધા. અને તું નહીં માને, છેલ્લે વિઠ્ઠલ બધું ખાઈ ગયો. કોણ વિઠ્ઠલ? કોણ? એ છે ને અમારી ત્યાં એક પૂંછડી વગરનું કૂતરું છે. તે આમ બહુ ડાયું છે, આમ એકદમ શાંત, પણ યાર આનું કંઈક ખાધું એ પછી ખબર નહીં 27 કલાકથી ભસ્યા જ કરે છે. અને જે સોસાયટીમાં દેખાય ને એને સીધા બચકા જ ભરેલા, બીજી કોઈ વાત જ નહીં. અને અડકાયેલું થઈ ગયું, કૂતરું અડકાયેલું થઈ ગયું. બોલ, શું વાત કરો છો? હા યાર. પણ પછી શું બનાવ્યું શું કાકીએ? મેં છે ને ભરેલા ભીંડાની બાસુંદી બનાવી હતી. બોલ, હવે આ આઈટમ કહેવાય? ભરેલા ભીંડાની બાસુંદી. અને આખી વસ્તુ પાછી કુકરમાં મૂકેલી. એટલે કોઈક લોજિક બહારનું બધું ચાલેલા. એમાં પાછી આ કેમેરામાં બોલી. હું બોલેલી કે હવે એક સીટી વાગશે અને બસ વાગે ને એટલે ચટાકેદાર સ્વાદિષ્ટ ભરેલા ભીંડાની બાસુંદી તૈયાર. એમાં સીટી સ્કીપ થઈ ગઈ અને ધૂમ લઈને ધડાકો તો કુકર ફાટ્યુલા. અને ફાટતાની હાથે એન્કર છોકરી ફરી બેભાન થઈ ગયેલા. અને કુકર ખરું કુકર, એના તો એક ટુકડા બધા ટેકનિશિયન ઉભા રહ્યા, લાઇટમેન ને બધા ઢીપ વાગવાનું ચાલુ થયા. એટલે ચાલુ શોમાં ધનુરના ઇન્જેક્શન લેવા પડ્યા. બોલ, ડોક્ટર બોલાયા, સોસાયટી વાળાએ તો પોલીસ બોલાઈ અને 108 પણ આવી ગયેલી. અને પોલીસ ખપ કરીને અંદર આયા અને અહીંથી જ આલેલા. આ બાજુ છે ને લેંગાનું, આ બાજુનું, અહીંથી નાળાથી પકડ્યો મને અને ખૂણામાં ઉભો રાખ્યો. મને કે ક્યાં હે? તો મેં કીધું ક્યાં હો ગયા? તો કે તું ખાલી ઉંમર से बड़ा है, बाकी तुम्हारी गतिविधि जो है ना वो शंकास्पद है. મેં કહ્યું ના યાર, ખાલી કુકર ફાટ્યું છે. તો એટલામાં તો છે ને 2 રોબોટ બધું નિરીક્ષણ કરીને આયા. રોબોટ નતા, હવે બોમ્બ સ્કોડ વાળા હતા. એ જે હોય કઈ પહેરેલું એવું હતું. એટલે તે લોકોએ તો ડિક્લેરેશન આપી દીધું કે એ લોકો કિચન બોમ્બ બનાતે. એટલે મેં કોઈ આને કે નામ અપાય આવું કિચન બોમ્બ એટલે શું? કેટલું સમજાયા, વચ્ચે પડ્યો ત્યારે માંડ એ લોકો સમજ્યા. પણ એક ફતવો બહાર પાડ્યો એ લોકોએ. મને કે તમારે શહેર છોડીને જવું પડે ને હવે જ્યારે, તો અમારી પરમિશન વગર તમારાથી જવાય નહીં. આટલા લેવલ સુધીનું આણે કુકર ફાડેલું. બેઝિકલી કુકર નહીં ફાડ્યું, મારે બોલું નહીં યાર, જવા દે. પણ પછી થયું શું? પછી તો પેલા પોલીસ વાળા ખરા ને, એ શો પતે ત્યાં સુધી ઘેર જ બેહી રહેલા. પણ મેં કેટલી બધી સેવા કરી, બધું સાચવી લીધું. મેં એમને વેલકમ ડ્રિંક આપ્યું હતું. હા, કયું આપ્યું હતું એ કે ને? રૂ અફઝાની કડી. બોલો, એ તો હવે તડકામાંથી આયા હોય તો પેલી આમ ખાટી મીઠી ઠંડક રહે ને. હવે જે હોય તે, પણ ખબર નહીં એ પીધા પછી બધા સુઈ જ ગયેલા. સીધા સાંજે ઉઠ્યા. તે સાંજે ઉઠ્યા તો આણે ભજીયા મૂક્યાલા. પણ કેટલા તેલ છે કે તળાવ એમ ખબર ના પડે. પણ હવે 60-65 કિલો માટે એટલું તો જોઈએ જ ને. 60-65 કિલો એની મને કોઈ ખાયલા. સમ ખવડાઈને ભજીયા ખવડાયેલા. આણે પોલીસ વાળા તો યુ નોટ બિલીવ, છેલ્લે રડી પડેલા. સાચું કહું છું, દિલથી કસમથી માં સોગન રડી પડેલા એ લોકો કે બેન રહેવા દો, આ નહીં પોસાય કે. અને એક પછી એક બધા કોન્સ્ટેબલ, ઇન્સ્પેક્ટર બાથરૂમમાં ગુડ થાય જ કરે પેટમાં. અને મેં જોયું, હા, બાથરૂમની બાબતમાં કોન્સ્ટેબલ અને સાહેબ વચ્ચે કોઈ સિનિયર જુનિયરનો સંબંધ હોતો નહીં. સીધા જતા જ રહે જે હોય તે. અને જેવા એ લોકો પેટ હલકું કરીને બહાર આવે ને એટલે તરત આ ભજીયા ધરે કે લો ખાઈ લો. એટલે ઘણી વાર તો ભજીયાનું પેલું તપેલું ત્યાં બહાર સંડાસની બહાર મૂકેલું હોય કે તમારે કઈ વચ્ચે જોઈતું હોય તો લઈ લેજો. એટલે કેટલું ચલાવ્યું આને ભજીયાનું. તો છેલ્લે એક હવાલદારે તો રિવોલ્વર કાઢી કે હવે બંધ કરો, કે બહુ થયું. તમારી કે લાગણી એક બાજુ, પણ હવે તમને ખ્યાલ, એ લોકો પેટ હલકું કરીને બહાર આવે ને એટલે તરત આ ભજીયા ધરે કે લો ખાઈ લો. એટલે ઘણી વાર તો ભજીયાનું પેલું તપેલું ત્યાં બહાર સંડાસની બહાર મૂકેલું હોય કે તમારે કઈ વચ્ચે જોઈતું હોય તો લઈ લેજો. એટલે કેટલું ચલાવ્યું આને ભજીયાનું. તો છેલ્લે એક હવાલદારે તો રિવોલ્વર કાઢી કે હવે બંધ કરો, કે બહુ થયું. તમારી કે લાગણી એક બાજુ, પણ હવે તમને ખ્યાલ નથી કે જાજરૂમાં હવે ડાયરેક્ટ ખીરું પડે છે યાર. કે તમને ખ્યાલ આવે યાર? ગંદો. એટલે ગંદો એટલે
તો અમે તો ગયા દવાખાનામાં અને મેં પૂછ્યું પેલી એન્કર બેનને કેવું છે હવે કે, તો પેલી નર્સ કે મેની કોંગ્રેચ્યુલેશન કે તમે ફાધર બનવાના કે. મેં કોઈની માને તું લા ભોન પડે કે તું હું કહેવા માંગ્યા ફૂડ પોઈઝન થી હશે અને પેટમાં ઉલટીઓ કરે, મને કઈ પપ્પા બનાવે છે એમ. તો જેમ તેમ લા પૈસા ભરીને હું ઘેર આવ્યો અને ઘેર આવ્યા પછી અત્યારે લે તને કહું આ તો અંદર ખાને સોસાયટી વાળા યાર વાત નથી કરતા મારી સાથે. બોલ શું વાત કરો છો? હા યાર પેલો કેબલ વાળો તો લા કેબલ કાઢી ગયો કે તમે છે ને હવે શો હવે જોવાના બંધ કરી દો યાર, કે બહુ થયું કે. તો અને રોજ રાત્રે કોક છે ને મારા ઘરની આજુબાજુ ચારે તરફ પેલી પીળી પટ્ટી મારી જાય છે, પ્રોહિબિટેડ એરિયા જેવું. રોજ સવારે ઉઠીને મારે પટ્ટીઓ કાઢવાની આવે છે. વોચમેન તો લા સલામ નથી મારતો હવે. બોલ મને વેલ્યુ જતી રહે ટૂંકમાં છે ને મારી ટોટલ વેલ્યુ જતી રહી છે. રિયલ ટેલેન્ટની છે ને ક્યારે કદર થતી જ નથી, કોઈની નજર લાગી ગઈ. નજર નહીં લે બધા ધંધે લાગી ગયા હોશિયારી.